તડકો આજે કંઈક અલગ રીતનો હે. અત્યારે 10 જેવું થયું છે. હમણાં કાલે મોટર લીધી છે ને આપણે, એટલે પાણી જાજુ હવે હે કરે એટલે તરત ટાંકા ભરાઈ જાય. 2 ટાંકા જોઈન્ટ છે, જાય એકમાં પાણી પણ બેમાં હરખું થઈ જાય. પછી બળદને પાવા હે, તડકો છે એટલે અંદર બાંધી લઈએ. હવે પછી બપોર કેળીએ રૂંઢાણો ટાઈમ થાય ને તે લેવું. તો ટાંકો વાળી ભરી લીધો, 2 ભરી લીધા પાછા. આની ટેકનિક કેવી છે, આને ટાંકીમાં પીવું પડે. આના માટે ટાંકી સ્પેશિયલ ભરવી જ પડે. એટલે ટેવ પડી ગઈ છે એટલે કુંડામાં નથી પીતો. બાકી બીજા કોઈને ઢોરને ટેવ નથી પડવા દીધી કે ટાંકી ભાઈ કેટલીક ફેરી ભરવી. ચાનો ટાઈમ થઈ ગયો હતો, ચા દેવા જાઉં. આપણે પાછું નીંદવાનું કામ આલે. એક ફેરી આટો મારી લઈએ પછી લગભગ નથી નીંદવાનું હવે. ને હવે આમાં વાવવાનું છે, કંઈ વાવે. એક છોડવો ટેસ્ટિંગ હાટું ઉપાડ્યો હતો આપણે. એમાં આની મેરા હે, આની મેરા એટલા હે ને પીછડામાં હજી ફાલ લાગવાનું ચાલુ જ છે. મહિના દીમાં તો થઈ ગયા હે. અટાણ શિયાળ છે ને ઘર વાટવા જાય. કાલે ગયા હતા ને આજે જાય. નવરા હે, બીજું કંઈ કામ નથી. ને માંડવી જો આપણે કંઈ ઘટે. આપણે ઘેડ વિસ્તાર છે પણ ધારને ટૂંકી પડે એવી છે. ક્યાંક ક્યાંક ધોવાનું હતું શેરમાં, એ કંઈ કહેવાય નહીં એટલું હાલે. એ તો આ ખેતરમાંથી કાઢેલું ને તે આ લઈ જાય ઢોરને ખવડાવી દે. આમાં છે ને બી નથી થયા એટલે ખવડાવી દે ને, કે બી વાળો હોય ને તો એ ના ખવડાવીએ. ઝીણો ઝીણો છેલ્લે હતો દેખાય ને, એ લઈ લેવાનું હતું. પછી કંઈ નથી તો એટલું ભર લઈએ. પેલા ભારી તો 2 લઈ ગયા, પછી આ ને દઈ થઈ ગયો 2-3 ભારી જેટલો. તો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. આપણે 2-3 દી ટકી જાય માંડવીમાં એવું થઈ ગયું છે. નકર હું હુકાતી હતી માંડવી, એટલે 4-5 દી હાલી જાત. પણ જો ખાડા ને એવું બધું ભરાઈ ગયું છે. હજી જોર છે જ વરસાદનું. આજે વાદળા ને એવું ઘણું બધું નીકળ્યું છે. તો ગોપીને સબલામાં ખીર નાખી હતી, એટલી ઢોર નાખીને થોડીક ખાધી. બધી વસ્તુ ખાઈ જાય પણ આજે ફિલહાલ એટલી ના ખાધી એને. ને આગળ બધું પાઈ લીધા. આજે વરસાદ જેવું હે એટલે બહાર નથી બાંધ્યા. આજે આપણે નેદવાનું આવતું હતું એટલા ખેતરમાં, એટલે કેન્સલ થયું. વરસાદ આવી ગયો ને એટલે નેદા એવું નહોતું. હવે આજે નહીં આવે તો કાલે લગભગ હાલીએ. એટલા ખેતર જ બાકી હતા, અહીં તો બધું લેવાઈ ગયું. ચાલો ખેતરે આટો મારવા જાય. કદીના ગયા નથી. આટો તો ઠીક પણ વાટવાનું છે થોડુંક. માંડવી જોવાઈ જાય આપણી પાછળ, આપણું ઘર છે. આમાં એવું છે, વાટતા જાય ને તો પાછું થતું જાય. જો આટલું થઈ ગયું 10 દીમાં આના પાછું વાટવું જો. એટલે હવે લગભગ તો આ શેરનું બધું સાફ કરી લઈએ એક ફેરી. આમ આગળ જવું હોય જે આપણે બાંધે. ખડ વાટીને આવી ગયા 5 છે. તડકો તો થાકી ગયા જરાક. હવે ચાનો ટાઈમ થઈ ગયો, 5 થઈ ગયા એટલે ચા તો જોઈએ આપણે. એટલે ચા હવે બસ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો.
આપણું ફર્નિચર તૈયાર થઈ ગયું હે। હવે જો આ ઉપર કરવાનું છે, એક આ સાઈડ છે, 2 રૂમમાં છે ને તો ઘણા ઠેકાણે છે। ગ્રે કલરનું કોમ્બિનેશન આપણે રાખ્યું છે કંઈક, એટલે બની જાય એટલે દેખાડીએ। હવે અઠવાડિયામાં ફિટિંગ થઈ જાય। અરે ગ્રે મસ્ત લાગે। બસ આપણે નવા ઘરે રહેવા તો વયા ગયા, એના 2 મહિના જેવું થઈ ગયું હે। પણ અત્યારે જો હિંચકો અહીંયા રાખ્યો હોય, એક પંખો આપણે અહીંયા ચાલે છે, ખાટલો છે, એટલે હું અહીંયા ઢોરનું બધું આ બાજુ છે, એટલે અહીંયા બપોર વચ્ચે આરામ કરવા આવી જાય। ને આની અંદર ભર્યું છે જીરું આપણે, ને આ રૂમની અંદર ભર્યું છે ઓલા બેરલું ને એવું બધું। ભલે ને આપણે નવા ઘરે રહેવા ગયા, પણ થોડાક દી નવું હોવું હોય એટલે શું અલગ અલગ લાગે, આપણે આદત પડતા વાર લાગે। જૂના જેવી મજા તો ના આવે ગઈ। આમ બધો આડાવરો સામાન પડ્યો છે, આમાં જાજુ કંઈ ટકે એવું નથી, પાણી પડે ક્યાંક ક્યાંકથી। જો એટલામાં તો બધું પાણી પડ્યું હતું ને તે પડા પડી ગયા હતા। ને પેટારામાં આપણું બધું બુંગણ ને એવું બધું રાખ્યું છે, અને ઉંદરડાને બહુ પ્રોબ્લેમ છે યાર। એટલે જો હું 2 પેટીઓ બનાવી, એટલે હું આપણે તાળપત્રી ને બધું છે ને કાપે નહીં આપણે। અત્યારે 6 થયા છે, 6 સાડા 6, અને મસ્ત લોકેશન છે। એમ થાય કે અહીં બેઠા જ રહે, પણ કાલે કોલેજ જાઉં એટલે કાલે લગભગની મજા નહીં આવે, કારણ કે અહીં 2-3 દી રહી ગયા હોય ને તો ઘર જેવું તો કંઈ થાય જ નહીં। પણ હાટે હે ને રજા હોય, હું અઠવાડિયે આવતો હોય, શનિ રવિ અમે રજા હોય, એટલે જોજે મસ્ત એકદમ લુક છે અત્યારે। ને માંડવી એક અલગ રંગમાં છે। અત્યારે રસોઈ બને છે, ભીંડાનું શાક બનાવ્યું છે, ને બીજું ત્યાં તો ફર્નિચર થઈ જાય ને, આ બધી વસ્તુ દેખાય છે ને અત્યારે બધી હાવ સાફ કંઈ દેખાય જ નહીં। હાલો ભાઈ, વિડીયો ખતમ કરવાનો ટાઈમ થઈ ગયો છે। કાલે ફ્રી હતો, પણ વિડીયો પછી ના પોસ્ટ કર્યો, એટલે આજે પોસ્ટ કરી નાખીએ। કાલે હવે જવાનું છે જુનાગઢ, એટલે કાલે તો નહીં આવે, પછી 4 દી રહી જુનાગઢ, પાછા શનિ રવિમાં આવું તો એ પાછો બનાવ્યું। આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરાક કમેન્ટ કરી નાખજો, અને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો શેર પણ કરી શકો તમે। હવે છે ને કામ આવું વધુ હોય એટલે પછી ક્યારેક વિડીયો ના પોસ્ટ થાય, ક્યારેક નવરા હોય તો થઈ જાય। એટલે હાલો પાછા મળીએ તે વિડીયો પાછો પોસ્ટ કરીએ। આજનો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય માતાજી।